નમસ્કાર. સાયન્સ એન્ડ ટેકની અંદર આજનો આપણો પોઈન્ટ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. બરાબર, સંચાર અને સૂચના તકનીકી. બરાબર, માહિતી અને પ્રસારણ મંત્રાલય એવું કહીએ આપણે. તો શબ્દ સમજજો કે શબ્દની અંદર બે છે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી છે અને કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન. તમારી જોડે જે માહિતી છે એ માહિતીનું તમારે પ્રત્યાયન કરવાનું છે, એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચતું કરવાનું છે. જૂના સમયની અંદર આ બંને શબ્દો અલગ હતા, એ બંને શાખાઓ અલગ હતી, પણ આજે એ એકબીજાના એક સિક્કાની બે બાજુ જેવા બની ગયા છે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન હશે તો ઇન્ફોર્મેશન. જૂના સમયની અંદર આપણે શું કરતા હતા, તો તાંબાના તારથી વાત કરતા હતા. બરાબર, દર 20-30 કિલોમીટરે આપણે રિપીટર્સ મૂકતા હતા, પણ એમાં ટ્રાન્સમિશનમાં લોસ થતો હતો. એટલે આપણે તાંબાના તારની જગ્યાએ એક નવી શોધ થઈ તારમાં, ઓપ્ટિકલ ફાઇબર, જેને આપણે ડીપલી ભણીશું ઓપ્ટિકલ ફાઇબર શું છે. પણ ધીરે ધીરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતા ગયા, સંશોધન કરતા ગયા, બરાબર, વિકાસ કરતા ગયા, તો આપણે તાર વિહીન પણ આગળ આવ્યા. બરાબર, તો બે પ્રોસેસ હોય છે, એક તારયુક્ત અને એક તાર વિહીન. સમજવાની વસ્તુ એ છે કે સાહેબ આજે આપણે જે બી વાતો કરીએ છીએ, બરાબર, ફોનથી ફોન જનરેશન, હવે હું તમને બેઝિક એવું નહીં ભણાવું કે સોફ્ટવેર શું છે, હાર્ડવેર શું છે. બરાબર, કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ તો તમને હશે જ, બરાબર, મોબાઈલનું બી સામાન્ય નોલેજ તો તમને હશે જ. હું સમજાવવાના પોઈન્ટ તમને સમજાવીશ. હવે હું એવું નહીં સમજાવવા બેસું, બરાબર, કે માઉસને શું કહેવાય, બરાબર, બરાબર, કે હાર્ડવેર કહેવાય કે સોફ્ટવેર કહેવાય. હવે એવી ખબર હોવી જોઈએ. સીપીયુ શું કહેવાય, હાર્ડવેર કહેવાય કે સોફ્ટવેર કહેવાય, એ બધી તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. પણ સમજવાની વાત અહીં છે કે ઇન્ડિયાએ સોફ્ટવેરમાં ડેવલપમેન્ટ કર્યું છે, પણ હાર્ડવેરમાં ડેવલપમેન્ટ કર્યું નથી. સવાલ અહીંયા એ છે કે સાહેબ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, તાર વિહીન જે વાતો થાય છે, એ તાર વિહીન વાતો થાય એનું મેઇન રીઝન કોણ છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. બોલજો મારા જોડે એકવાર, કોણ છે બેટા? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. કેવા તરંગો? વિદ્યુત ચુંબકીય તરંગો. તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય છે, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના લીધે આજે આપણે એકબીજા જોડે વાતો કરીએ છીએ. હવે જ્યારે સૂરજમાંથી રેડિયેશનથી વિકિરણથી અહીંયા આપણી જોડે ઉર્જા આવે છે, તો આપણને એમ જ લાગે છે કે ખાલી એ પ્રકાશ છે. પણ એની અંદર વેવ્સ કેટલા હોય છે, તો એ વેવ્સનું આપણે અધ્યયન કરીશું. બરાબર, અને ધીરે ધીરે આપણે ખ્યાલ મેળવીશું. યાદ રાખો કે તમે ગામા રેસ, એના પછી છે એક્સરે, એના પછી છે અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ, ઇન્ફ્રા, માઇક્રો અને રેડિયો. ઊંઘમાંથી બી ઉઠાડીને કોઈ તમને પૂછે તો તમારા દિમાગમાં વસ્તુ હોવી જોઈએ, બરાબર, કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની અંદર વધારે આવૃત્તિથી લઈને ઓછી આવૃત્તિનો ઘટતો ક્રમ કઈ રીતનો છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો પહેલું આવશે ગામા રેસ, બરાબર, પછી કોણ આવશે? એક્સરે, પછી કોણ આવશે? અલ્ટ્રાવાયોલેટ, પછી કોણ આવશે? વિઝિબલ, પછી કોણ છે? ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ. ક્લિયર? આમ કાર્તિક બંધ કરીને બેટા. તાર વિહીન પ્રણાલીની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો ક્રમ આપણે ભણીએ છીએ, બરાબર. તો એને એકવાર ધ્યાનથી જોજો. તો દેખો, પહેલાં આવશે ગામા રેસ, પછી આવશે એક્સરે, પછી આવશે અલ્ટ્રાવાયોલેટ, પછી આવશે વિઝિબલ લાઇટ, પછી આવશે ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. યાદ રાખજો, ગામા રેસથી તમે જેમ જેમ આમ જશો ને તેમ તેમ ગામા રેસથી તમે જેમ જેમ આમ જશો તેમ તેમ તરંગ લંબાઈ વધતી જશે, પણ આવૃત્તિ ઘટતી જશે. બરાબર, તરંગ લંબાઈ વધતી જશે, પણ આવૃત્તિ કેવી થતી જશે? ઘટતી જશે. ટૂંકમાં સમજો કે સૌથી વધારે આવૃત્તિ કોની હશે, તો ગામા રેસની હશે. કોની હશે? ગામા રેસની. બોલવાનું રાખજો, સૌથી વધારે આવૃત્તિ કોની હશે? ગામા રેસની. એના પછી કોની છે? એક્સરે. એના પછી કોની છે? અલ્ટ્રા. તમે આ નામ સાંભળેલા જ હશે. એક્સરે છે, ગામા રેસ છે, બરાબર, કેન્સર થેરાપીમાં આનો યુઝ થાય છે, ગામા રેસનો, બરાબર. પછી અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો, બરાબર. કેવા કિરણો? પારજાંબલી કિરણો. પછી વિઝિબલ લાઇટ એટલે કે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની અંદર તમે દેખો તો આની અંદર જ આપણા 7 કલર છે, બરાબર. દુનિયામાં ક્યારેય અંધારું હોતું નથી. દુનિયામાં ક્યારેય અંધારું હોતું નથી. જો આપણી આંખ આ તમામને જોવાની શક્તિ ધરાવતી હોય તો તમને ક્યારેય અંધારું દેખાય નહીં, બરાબર. પણ આપણી આંખ ફક્ત ને ફક્ત કોને દેખી શકે છે બેટા? વિઝિબલ લાઇટને, દ્રશ્ય પ્રકાશને દેખી શકે છે. અને એ દ્રશ્ય પ્રકાશની અંદર રંગો, બરાબર, રંગો હશે એ વિબગ્યોર એટલે કે જાનીવાલી પીનારા.
કયો છે? જાનીવાલી પિનારા. આમ તો આપણે જાણીએ છીએ કે જાનીવાલી પિનારા, તો છેલ્લે જે રા આવે છે એના પરથી રાતો જે રંગ છે એની તરંગ લંબાઈ વધારે છે. બરાબર, તો આમ જઈએ, બરાબર, જાંબલીથી આ બાજુ જેમ જેમ જઈશું તેમ તેમ આપણી આવૃત્તિ કેવી થતી જશે? ઓછી, અને તરંગ લંબાઈ કેવી હશે? વધારે. એટલે જ તો તમે ટ્રાફિક સિગ્નલો પર ને એમાં તમે રેડ કલર દેખાય છે. બરાબર, આમ કે તેની તરંગ લંબાઈ વધારે હોવાથી દૂર સુધી દેખાય છે. ક્લિયર? તો વિઝિબલ લાઇટની અંદર જે વેવ્સ છે એની અંદર આ જાનીવાલી પિનારા વિબ્ગ્યોર્સ એ ના લીધે તમે રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોવાથી સૂરજ ઉગે છે કે ડૂબે છે એ ઘડી તમને એવો દેખાય છે, પણ મધ્યમમાં તમને પીળો દેખાય છે. બરાબર, આમ ઓકે. એટલે તો લોકો એક ઝાટકે કોઈ વસ્તુને દેખે છે એમને પીળો વસ્તુ જબરજસ્ત ગમે. બરાબર, જ્યારે ભીડમાં હશે ત્યારે પીળી વસ્તુ બહુ ગમશે. બરાબર, પણ જેવી ભીડ હટી જશે ને પછી પીળી વસ્તુ દેખશે તો નહીં ગમશે. બરાબર, આમ કારણ કે આપણે વિઝિબલ લાઇટની અંદર એવરેજ વસ્તુ દેખવા જઈએ ત્યાં તો પીળો રંગ દેખાય એટલે. બરાબર, એટલે તો કે છે કે પીલા હે તો ફોકસ પડતા હે. આમ બરાબર. પછી દેખો ઇન્ફ્રારેડ. બરાબર, પછી છે માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. હવે શબ્દ સમજો. આજે આપણે સેલ્યુલર ફોનથી જે બી વાતો કરીએ છીએ એનું મહત્વનું કારણ કોણ છે? રેડિયો વેવ્સ. બરાબર, પણ એકવાર આને સમજી લઈએ, કારણ કે તારવિહીન પ્રણાલીની અંદર યાદ રાખજો, તારયુક્ત પ્રણાલીની અંદર તાંબાના તાર હતા અને ઓપ્ટિકલ ફાઇબર હતું. તાંબાના તાર આજે ખતમ થઈ ગયા છે, ઓપ્ટિકલ ફાઇબરથી આપણે વાતો કરીએ છીએ. બરાબર, આમ ઓપ્ટિકલ ફાઇબર શું છે એ બી તમને સમજાવીશ, પણ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો જે ક્રમ છે એ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આપણને આવડવો જોઈએ. બરાબર, જરા મારી જોડે બોલજો. પહેલા કોણ છે બોલો? પછી કોણ છે? અલ્ટ્રાવાયોલેટ. આ ત્રણને પરફેક્ટ યાદ રાખી લો. ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ. ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ. ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ. બરાબર, આમ હવે સાંભળજો બેટા, આને આપણે આયોનાઇઝિંગ પણ કહીએ છીએ. શબ્દ કેમ સાહેબ આયોનાઇઝિંગ કહીએ છીએ? કારણ કે તમે જાણો છો કે આની તરંગ લંબાઈ ઓછી છે પણ એની આવૃત્તિ કેવી છે? વધારે. અને જો એની આવૃત્તિ વધારે હશે તો એની ઉર્જા પણ કેવી હશે? વધારે. અને ઉર્જા વધારે હશે તો જો તમારા ડીએનએના કોન્ટેક્ટમાં આવશે, બરાબર, તો ડીએનએની સિક્વન્સને ચેન્જ કરી નાખશે. બરાબર, આમ એટલે એ તમારા શરીર પર વધારે ઇફેક્ટ કરશે, આયોનાઇઝિંગ કરી નાખશે. બરાબર, એટલે એને આયોનાઇઝિંગ કહેવામાં આવે છે. બરાબર, આમ. અને વિઝિબલ એ તો આપણે જાણીએ છીએ, દ્રશ્ય પ્રકાશ. પછી ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. બરાબર, એકવાર બોલજો. ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, આ ત્રણ ખતમ. બરાબર, એ આયોનાઇઝિંગ છે. બરાબર, આયોનાઇઝિંગ એટલે શું? તમે જાણો છો, ગુમાવે તો ધન, મેળવે તો ઋણ, તો આયનમાં રૂપાંતર થઈ જાય ને, આમ તો એને આયનમાં રૂપાંતર કરી દેશે. બરાબર, હવે હું કંઈ પ્લાંક અંચળાંકને એવું નહીં ભણાવવા બેસું. બરાબર, આમ તો દેખો, ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ ખતમ. આ અલ્ટ્રાવાયોલેટ એટલે બીજું કંઈ નહીં, પાર જાંબલી કિરણો. હિન્દીમાં કહે છે પેરા બેંગની કિરણે. બરાબર, તો એ ઘડી પાછા ટેન્શનમાં નહીં આવી જતા કે આ હું નવું બોલ્યા એમ. બરાબર, આમ. હવે એના પછી છે દ્રશ્ય પ્રકાશ. કોણ છે? દ્રશ્ય પ્રકાશ. હવે દેખજો, દ્રશ્ય પ્રકાશ પછી કોણ છે? ઇન્ફ્રારેડ. દ્રશ્ય પ્રકાશ પછી કોણ છે? ઇન્ફ્રારેડ. હવે સાંભળજો, ઇન્ફ્રારેડ પછી આગળ જશો તો કોણ આવશે બેટા? માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. હવે આ બધાના ઉપયોગ શું છે એ તમે એકવાર દેખ લો. બરાબર, દેખ લો. અહીંયા તમે દેખશો તો શું છે બેટા? ગામા ક્યાં યુઝ થાય છે? યુઝડ ઇન મેડિસિન ફોર કિલિંગ કેન્સર સેલ્સ. દેખ લો. તો હવે તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે ભાઈ કેન્સર સેલને મારવા માટે નીચેનામાંથી કયા વેવ્સનો ઉપયોગ થાય છે, તો શું આવશે બેટા? બોલો. ગામા રેસ. બરાબર, આમ. કારણ કે બીજા સેલને પછી નુકસાન નહીં કરે. બરાબર, કારણ કે તમને ખબર છે કેન્સરનો સેલ બહુ ડેવલપ થાય. બરાબર, કેન્સરનો સેલ બહુ ડેવલપ થાય જલ્દી, એ ફટાફટ લાખ સેલ ડેવલપ કરી દે. બરાબર, થોડા દિવસમાં. આમ તો ડેલી કરતો હોય, થોડા દિવસ નહીં. બરાબર, પછી એક્સરે. તો દેખ લો, આ ભાઈઓ ઊભો છે બેટા. બરાબર, આના પર ખાલી લેમિનેશન જ છે કે નહીં બેટા? એમ કહો. આપણે બધા ઘણા વટમાં ફરતા હોય ને કે આ આપણે એટલે આમ બાહુબલી છે ને આમ તેમ. હાડકાન ચામડા જ છે બેટા. બરાબર, કંઈ નથી. હો, બરાબર, ઉપરથી આ ચામડાનું લેયર હટાવ દે ને, બરાબર, તો આ ભળાય. હો, આ જ છે ખાલી. બરાબર, પણ ખાલી વેમમાં છે, આમ કાચ સામે જઈને. આપણે એટલે બરાબર, હો, કંઈ નહીં મળે. ખાલી લેમિનેશન હટાવો, આ જ દેખાય. હો, તો યુઝડ ટુ વ્યૂ ઇનસાઇડ બોડીઝ એન્ડ ઓબ્જેક્ટ. બરાબર, તો એના માટે એક્સરેનો ઉપયોગ થાય છે. આ એક્સરેની શોધ જે રોન્જને કરી બેટા, એને અનાયાસે શોધ કરી. બરાબર, હવે અનાયાસે કઈ રીતે શોધ કરી હું અહીં સમજાવવા નહીં બેહું. બરાબર, પણ એ બિચારો 7 થી 8 દિવસ બરાબર ખાધા વગર પ્રયોગશાળાની અંદર કેથોડ કિરણાવલીનું એનું અધ્યયન કરતો હતો. હવે અધ્યયન કરતો હતો એનામાં એનું ઘરવાળું એનું વાવાઝોડું આવ્યું અને પૂછ્યું કે ભાઈ શું કરે છે? ખાય કે તું ઉખડી જાય મારું કોણ? એમ. બરાબર, તો પેલો કે ચૂપ રહે, આમ બોલવા ગયો એટલામાં પેલું કિરણાવલી આમ ફરી અને મેડમ આમ કરીને ઊભા હતા તો સીધો હાથ પર પડ્યું. બરાબર, તો એને અંદરનું હાડકું દેખાયું આમ. એટલે ભાઈએ કીધું કે તાની તઈ જ ઊભી રહે એમ. બરાબર, સમજ્યા? એટલે ત્યાંથી એને કોની શોધ કરી બેટા? એક્સરેની. બરાબર, અને આજે દેખ લો બેટા દુનિયા ક્યાં જતી રહી. બરાબર, આમ.
હે ને? આમ જરાક માઇનોર ક્રેક હોય તો ડૉક્ટર કહી દે કે નહીં કે ભાઈ ગયો હોય, બરાબર? આમ હાડકું ગયું તો આ એક્સરેની શોધ છે બેટા, બરાબર? આમ પણ યાદ રાખો બેટા, આ ત્રણે ને આ ત્રણના વધારે કોન્ટેક્ટમાં રહેવાનું નહીં, બરાબર? અલ્ટ્રાવાયોલેટના કોન્ટેક્ટમાં એ બી નહીં રહેવાનું બેટા. દેખ લો, તમે આરોનું પાણી હશે તો એને શુદ્ધ કરવા માટે યુવી રેસ એમ કે નહીં, તો એ આનો યુઝ થાય પેલા એને મારવા માટે, કિલ્સ કરવા માટે, બરાબર? આમ એટલે આ ત્રણના કોન્ટેક્ટમાં વધારે નહીં આવવાનું બેટા, બરાબર? આ અમર અકબર ને એન્થેની જ છે, યાદ રાખજો. આ ત્રણના કોન્ટેક્ટમાં નહીં આવવાનું, નહીં તો આયોનાઇઝ થઈ જશો. આના કોન્ટેક્ટમાં જેટલા માણસ વધારે રહે ને બેટા, બરાબર, તો હવે હું નહીં કહું પણ સમજી જાઓ સાહેબ હું કહે છે, બરાબર? જીવનમાંથી જતા રહો બેટા. તો દેખ લો, ગામા, એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ. ક્લિયર બેટા? આમ તો યાદ રાખજો, બાય સ્કિન યુઝડ ઇન ફ્લોરોસન્ટ ટ્યુબ્સ, બરાબર? એનામાં ઉપયોગ થાય. તમે ખબર પેલો તડકો વધારે હોય તો લોકો શું લગાવે ને? સનસ્ક્રીન. અરે વાહ, ઘણા હોશિયાર બાપા, બરાબર? સનસ્ક્રીન ને એવું બધું લગાવે છે, બરાબર? ઠીક છે બેટા. તો એ યુવી રેસ નુકસાન નહીં કરે ને એના માટે હોય, બરાબર? આમ પણ હા ભાઈ સાંભળજો, બાળક નાનું હોય 10 વર્ષનું હોય ત્યાં સુધી તડકામાં થોડુંક રાખવાનું, બરાબર? હા, કારણ કે શું મળે બેટા? વિટામિન ડી. વિટામિન ડી મળે, સી નહીં મળે. વિટામિન ડી કોણ મળશે બેટા? બરાબર, વિટામિન ડી. તો દેખ લો, તો એનામાં ઉપયોગ થાય. હવે આ તો આપણે જાણીએ છીએ બેટા, આના પર તો આપણું જીવન ચાલે આખું, બરાબર? આમ જો આપણે આને દેખતા હોય ને બેટા, આને જો દેખી લેતા હોય ને, આને દેખી લેતા હોય તો પછી આ જ એનર્જી છે બેટા, બીજું કંઈ નહીં મળે. ઓરા બોલે ને લોકો, હા, એ એનર્જી જ છે. કૂતરાઓ હુતરાઓ ઘુવડ હુવડ આવું બધું દેખે બેટા, એટલે તો એ અવાજ કરે બહુ આમ, બરાબર? હા, એમની મિટિંગો થાય તો કઈ રીતે થાય? આ રીતે થાય બેટા, બરાબર? આમ તો યાદ રાખજો. તો ઠીક છે. પછી ઇન્ફ્રારેડ. હવે તમને હું કહું બેટા, આ ઇન્ફ્રારેડનો ઉપયોગ ક્યાં? તમારી જોડે કોઈ ગાડી હશે ને તમે જ્યારે ગાડીને પાછળ લેતા હશો, બરાબર, ત્યારે આમ દેખતા પાછળ દેખશો તો આમ બે આમ પટ્ટા આવી જશે આમ, બરાબર? કે ભાયા હા હા એની તો ખેતર ભરાઈ જાય એમ. તો એ જ્યારે દેખતા હશો ને, ત્યારે વાળતા હશો ને, ત્યારે બીજું કંઈ નહીં બેટા, ઇન્ફ્રારેડ. મારા છોરાઓ યાદ કરો, જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે શું કહે ખબર? સૂક્ષ્મ તરંગ લંબાઈ, રિટર્ન થાય ત્યારે દીર્ઘ તરંગ લંબાઈ, ત્યારે રિટર્ન થાય ત્યારે આ ઇન્ફ્રારેડ કિરણો હોય કે નહીં, બરાબર? તો એની તરંગ લંબાઈ વધારે હોય, બરાબર? આમ ખ્યાલ આવે છે હું શું કહું છું બેટા? હજુ નહીં સમજાય યાર. તો એમાં દરેક જગ્યાએ એના યુઝ ક્યાં ક્યાં છે એ છે. તો ટ્રાન્સમિટ હીટ ફ્રોમ સન, ફાયર્સ એન્ડ રેડિએટર્સ, બરાબર? પછી માઇક્રોવેવ. હવે દેખ લો, આની તો હવે હું વાત કરું બેટા, બરાબર? આ તો તમે પબ બર્ગર ઘણું ખાઈ ખાઈને એવાઈ ગયા. આ માઇક્રોવેવ નુકસાન કરે ભાઈ, તો કઈ થાય? કુકિંગ, રડાર, ટેલિફોન એન્ડ અધર સિગ્નલ્સ, બરાબર? આમ જો સિગ્નલના બે પ્રકાર હોય બેટા, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ. જૂના સમયમાં એનાલોગ ચાલતા હતા, આજ તો એનાલોગનું નામ નિશાન નથી. શું થઈ ગયું બેટા? ડિજિટલ. અને હાઇબ્રિડ આવી ગયા, તારે ઈચ્છા હોય તો બંનેનો મિક્સ કરીને વાપરે છે, બરાબર? પણ ડિજિટલ સિગ્નલ શું છે ને, હવે હું એના તમને ભણાવવા નહીં જો બેટા, થોડું ઘણું ખબર હોવું જોઈએ, બરાબર? એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. એમ તો દેખ લો, યુઝડ ઇન કુકિંગ, રડાર, ટેલિફોન એન્ડ અધર સિગ્નલ્સ, બરાબર? એ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. અને દેખ લો બેટા, આના પર તો આપણી દુનિયા ચાલી રહી નહીં બેટા, એમ કહું, બરાબર? બ્રોડકાસ્ટ, ટેલિવિઝન, બરાબર? એનામાં મોબાઈલમાં એનામાં તો આ રેડિયો પર તો આપણી દુનિયા ચાલી રહી. આપણે બેટા રેડિયો વેવ્સ કેમ પસંદ કર્યા કોઈ પૂછે તો? કારણ કે બેટા એની તરંગ લંબાઈ વધારે છે. તરંગ લંબાઈ વધારે છે, એનર્જી ઓછી છે, આવૃત્તિ ઓછી છે. તો મોબાઈલ હાથમાં લઈને આમ બીહે તો બી કંઈ નુકસાન થાય નહીં. મરહો અતિશય હોય તો બેટા છેલ્લે તો વેવ્સ જ છે કે, બરાબર? તો એ શું કરશે? નુકસાન કરશે. આમ ઓકે, ચાલો. તો દેખ લો, આ તમને ખ્યાલ આવી ગયો. પછી દેખ લો બેટા, તો દેખો બેટા, મેં તમને આયોનાઇઝિંગ અને નોન આયોનાઇઝિંગ. હવે સાંભળજો બેટા, એનો મતલબ સાહેબ આ જે બધા તરંગો છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, બરાબર? તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો ઉપયોગ સારો પણ છે, ખરાબ પણ છે. પણ સાહેબ અહીંયા તમે નોન આયોનાઇઝિંગ અને આયોનાઇઝિંગ કીધું હતું, બરાબર? તો ગામા, એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ કયા હતા બેટા? બોલો. ગામા, એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ. ગામા, એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ. એના પછી તમે જાઓ આગળ, તો સેફ એન્ડ બેનિફિશિયલ ઇન એપ્રોપ્રિએટ ડોસીસ, તો વિઝિબલ અને ઇન્ફ્રારેડ સુધી. પછી ડેન્જર કોણ થઈ જાય બેટા? માઇક્રો, રેડિયો ફ્રીક્વન્સી, પછી એલએફ, વીએલએફ અને ઈએલએફ. સાંભળજો, હવે આનામાં આપણે નહીં જઈએ, આપણે તો અહીં ચાલી રાખ ને બેટા, આ દુનિયામાં ચાલી રહ્યા ને આપણે તો, બરાબર? આ દુનિયામાં આપણે તો આનામાં જ દેખવાનું છે બેટા, આપણું રેડિયો વેવ્સ ફ્રીક્વન્સી. તો એને તમને ફ્રીક્વન્સી આલી છે બેટા, ધ્યાનથી સાંભળજો. હલો, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ અહીં સાંભળો, બરાબર? હા, એ કેમ છે એ સમજો. ઘણાને કે એક્ઝામમાં આવે ને સ્પેક્ટ્રમ, હવે સ્પેક્ટ્રમ એટલે કંઈ મોડર્ન હિસ્ટ્રીની બુક નથી બેટા, બરાબર? અહીં સ્પેક્ટ્રમ એટલે કે કઈ આવૃત્તિ વેચી, બરાબર? આ બોલી બોલે લોકો, જ્યારે બોલી બોલે તો એ કોની ખરીદી કરે? હવે ઉપર સેટેલાઇટ મોકલી દીધો,
સાંભળજો, હું તમને આ સમજાવું છું. ઉપર સેટેલાઇટ મોકલી દીધો, એ સેટેલાઇટ મોકલ્યો એ કેયુ બેન્ડનો છે, કે બેન્ડનો છે, ટ્રાન્સપોન્ડરમાં ઉપર મોકલી દીધો. હવે એ સેટેલાઇટ પછી એ ફ્રીક્વન્સી હશે બેટા, એ ફ્રીક્વન્સીની બોલી બોલાય, ફ્રીક્વન્સીની બોલી બોલાય કે બોલો કઈ ફ્રીક્વન્સી તમારે ખરીદવાની છે, બરાબર. તો એક કંપનીએ ફ્રીક્વન્સી ખરીદી લે, પણ એ ફ્રીક્વન્સી માન લો કે એને 50 હર્ટ્સવાળી કે 1 મેગા હર્ટ્સવાળી કે 500 મેગા હર્ટ્સવાળી કોઈ ફ્રીક્વન્સી ખરીદી લીધી, પછી એ કંપની એ ફ્રીક્વન્સીને પોતાની રીતે ઉપયોગ કરે અને એ પછી તમારા મોબાઈલમાં વપરાય. હવે ખબર પડી? નહીં સમજ્યા? ફરી એકવાર સમજો. માન લો હમણાં 5Gનું એ થયું બેટા, રિલાયન્સવાળાએ ખરીદ્યું કે નહીં બેટા, અને રિલાયન્સવાળાએ લોન્ચ કર્યું કે નહીં, તો પહેલાં સરકારે બોલી હે કે નહીં બેટા? એટલે તો મેં તમને ઇકોનોમી પણ કીધું હતું કે કોમ્પિટિશન જોઈએ. શું જોઈએ? કોમ્પિટિશન. 12 કંપનીઓ હોય અને 12 કંપનીઓ બોલી બોલાડે તો સરકારે મિનિમમ રિઝર્વ નક્કી કર્યો હશે કે ભાઈ આપણે આને આટલામાં વેચવાની છે, બરાબર. આ સ્પેક્ટ્રમ આપણે આ આવૃત્તિ આટલા રૂપિયામાં વેચવાની છે, બરાબર. પણ જો એના પર તો વધારે કોઈ પૈસા આલે સરકાર એને જ વેચશે કે? પણ જો 2 જણા માર્કેટમાં હોય બેટા, એરટેલ ને જીઓ, બરાબર, નાનો ભાઈ ને મોટો ભાઈ, એ 2 જ હશે બેટા, તો એ બંને પોતાની જોડે બેટા ડ્યુઓપોલી કરી લે કે નહીં? આમ તો સ્પેક્ટ્રમની જ્યારે નીલામી થાય તો સરકારને પછી નુકસાન જાય. તો એ સ્પેક્ટ્રમ ખરીદે બેટા, તો સ્પેક્ટ્રમ ખરીદે એમ આવે એટલે સમજી લેવાનું શું ખરીદ્યું બેટા એમને? આવૃત્તિ. પછી આવૃત્તિ એમની રીતે પછી એ લોકો તમને પ્રોવાઈડ કરે. સમજણ પડે છે બેટા? આમ એ ધારે તો તમને શું કરે ખબર? માન લો કે 400 રૂપિયા હમણાં હાલ દીધું, ભાઈ ઘોડી પર ચડ્યો એટલે 400 રૂપિયા થઈ ગયા બેટા, ખબર ને? હા, તો 400 રૂપિયા થઈ ગયું મહિનાનું. તો એ શું કરે ખબર? શરૂઆતના દિવસોમાં તમારું નેટ ફાસ્ટ ચાલશે, સ્પીડ હશે, પણ અમુક દિવસો પછી આપણું સ્પીડ કેવી થતી જાય? ઘટતી જાય. એ કઈ ગેમ નથી રમતો બેટા, એ એક જ ગેમ રમે છે, ફ્રીક્વન્સીનું શું કરે છે બેટા? મોડ્યુલેશન. ખબર પડે છે? આમ એટલે આ રીતે એ લોકો એ કરતા હોય, તો એ આ રીતે કમાતા હોય બેટા. ઠીક છે, આપણે એમાં નહીં પડીએ, પણ ના પડવું તો પડે. અહીં દેખો, તો દેખ લો, રેડિયો ફ્રીક્વન્સી, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, આ બધું દેખો. તો ફ્રીક્વન્સીની બેટા શું નીલામી થાય, પછી લોકો ખરીદી લે કંપની, અને પછી તમને પ્રોવાઈડ કરે. પછી એ સેવા પ્રદાતા કંપની બની જાય. શું બની જાય? સેવા પ્રદાતા કંપની બની જાય એમ. ઓકે, તો સરકાર શું વેચશે બેટા? ફ્રીક્વન્સી. કોણ ખરીદશે? કોઈ એક કંપની, અને પછી એ શું કરશે? લોકો સુધી એ પ્રોવાઈડ કરશે, બરાબર. આમ એટલે તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એવું આવે, બરાબર. આમ તો એ વસ્તુ છે બેટા. તો દેખ લો, આ એના 50 આટલા મેગાહર્ટ્ઝ ને આ બધું હોય છે, બરાબર. ક્લિયર? તો સમજો. પણ આપણે આ બધામાં એ ઉપયોગ કરતા નથી બેટા. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? રેડિયો. મજાની વાત તો તઈ છે બેટા, ધ્યાનથી સાંભળજો. મજાની વાત તો ત્યાં છે જ્યારે સાહેબ આપણે જેટલા બી વાતો કરીએ છીએ તો રેડિયો વેવ્સના બેઝ પર વાતો કરીએ છીએ ને. શાના બેઝ પર વાતો કરીએ બેટા? રેડિયો વેવ્સ. પણ સાહેબ હું હે ને જ્યારે મારા ફ્રેન્ડને હોટસ્પોટ આલું છું ને, સાંભળજો, હું જ્યારે મારા ફ્રેન્ડને હોટસ્પોટ આપું છું ને, એમ તો મારા ફ્રેન્ડે બધું પૂરું કરી દીધું આખા દાડાનું જીબી, અને ફેર મને આવીને એમ કીધું કે યાર મારું પૂરું થઈ ગયું, લાવ ને મારે પ્રમોદ સરનો વિડીયો દેખવો છે, લાવ ને, એમ કરીને હોટસ્પોટ માંગ્યું. તો મેં એને હોટસ્પોટ આલ્યું. સાહેબ મારું તો બેટરું જલ્દી ઉતરી ગયું. સાંભળજો બેટા, સાહેબ મારું બેટરું કીધું છે, બરાબર, મારું તો બેટરું જલ્દી ઉતરી ગયું અને ડેટા બી ખતમ થઈ ગયો ફટાફટ. એવું કેમ થયું એ સાહેબ? એનો જવાબ છે બેટા કે જ્યારે તમે હોટસ્પોટથી એકબીજાને ડેટા ટ્રાન્સમિટ કરો ને બેટા, એ રેડિયો વેવ્સ નહીં હોય, માઇક્રોવેવ્સ હોય. અને રેડિયો વેવ્સ બધી દિશામાં ફેલાય, માઇક્રોવેવ સિંગલ એક જ ડાયરેક્શનમાં જઈ જવું હોય તઈ જ જાય. એટલે જ તો બેટા દેખ લો, જ્યારે હોટસ્પોટથી તમે ટીવી હીવીને એમ ચાલુ કરતા હોય, બરાબર, અને ભૂલથી ઉપર જતા રહ્યા હોય, એની જગ્યા બદલ દો તો કનેક્શન નહીં આવે. ખ્યાલ આવે છે? તો યાદ રાખો, રેડિયો વેવ્સ બધે વપરાય છે, પણ બેટા હોટસ્પોટમાં કોણ વપરાય છે? માઇક્રોવેવ્સ. કારણ કે એની દિશા એક જ છે, બરાબર. આમ એક જ લાઇન પર જાય, લાઇન સિંગલ દિશામાં જાય છે બેટા, બરાબર. જ્યારે રેડિયોસ બધે ફેલાય, એટલે તો કોઈ બી ટાવર પર જઈને ભટકાઈ જાય, કોઈ તમને હલો કોણ બોલો, હા રામસન, તો પેલો કે અલે રોંગ નંબર એમ કે ફેર છેલ્લે, હા રેડિયો વેવ્સમાં તો એવું હોય કે કોઈ વાર જતું રહે બેટા. આમ બરાબર, એ તો ડેટા પેકેજ ને એ બધું આવડે ભણવાનું. ઠીક છે. ઘણીવાર તમે મોબાઈલ આમ મૂકી બી રાખો ને બેટા, તો બી એની બેટરી ઉતરે, તમે કંઈ કામ નહીં કરો તો. કેમ? કારણ કે ફોન એના પર આવતા જ હોય. રેડિયો વેવ્સ પણ કોડિંગ ડીકોડિંગ નહીં થાય એટલે પાછું રિટર્ન બીજે જતું રહે. આમ સાહેબ એવું એટલી સ્પીડમાં જતું હોય? અરે બેટા 3 લાખ કિલોમીટર પર, હા, તો કેટલી સ્પીડ હે એની. આમ તો દેખ લો બેટા, આ મેં અહીંયા તમને મજાકમાં શું સમજાવ્યું બેટા? હોટસ્પોટમાં કોનો યુઝ થાય બેટા? માઇક્રોવેવ. અરે મારા છોરાઓ, આપણે એસ્ટ્રોનોટ બનાવ્યું ને ઉપર, હમણાં હું તમને આપણે સ્પેસમાં ભણાવી છે, ત્યાં બી આપણે માઇક્રોવેવ્સનું અધ્યયન કરીશું આપણે, બરાબર. આમ ઠીક છે. તો માઇક્રોવેવ, અરે દુનિયા તો હવે દેખો બેટા વાઈફાઈમાં, હમણાં દેખ લો આ વાઈફાઈ આપણે વાપરી રાખની, આ વાઈફાઈથી જ હું આ ભણાવી રહ્યો કે નહીં તમને, તો આ જે વાઈફાઈ છે એની અંદર તો રેડિયો વેવ્સને જ વપરાઈ રહ્યું. દુનિયા બેટા લાઈફાઈ પર આવી ગઈ. આના પર આવી ગઈ? લાઈફાઈ પર આવી ગઈ. હવે તમે કહો સાહેબ કી કમ એમ? તો મારા છોરા મેં તમને શું કીધું હતું કે કોઈ પણ તરંગ હોય, એ તરંગના ગુણ કેટલા હોય બેટા? એ તરંગના ગુણ કેટલા બેટા? 3.
એક તો એનું એમ્પ્લિટ્યૂડ, બરાબર, એક તો એનું એમ્પ્લિટ્યૂડ, બીજું શું બેટા એનું વેવલેન્થ, બરાબર હે ને, અને ત્રીજું શું છે બોલો બેટા ફ્રીક્વન્સી, બરાબર, ત્રીજું શું છે એની ફ્રીક્વન્સી. સાંભળજો, લાઈફાઈની અંદર કેવું થાય ખબર, એક લેમ્પ છે, એ લેમ્પની નીચે માણસ ઊભો છે, બરાબર, આમ હેરાલ્ડ હાસ નામના વ્યક્તિએ આની શોધ કરી હતી બેટા 1911માં. કારે બોલો વિચારો તો, આમ પણ એ ઘડી વાત કોઈ માની નહીં. તો એ લાઈફાઈની અંદર કેવું લાઇટ હોય, હવે લાઇટની અંદર તમને ખબર બેટા એ લાઇટની બી કંઈક ફ્રીક્વન્સી હશે, વેવ હશે એનો. તો પેલા ભાઈએ શું કર્યું ખબર, આ એમ્પ્લિટ્યૂડ જ બદલ નાખ્યો, મોડ્યુલેશન કરી નાખ્યું બેટા, બરાબર. તો એની સ્પીડ વધી ગઈ, એટલી સ્પીડ છે ને 10 થી 100 ગણી વધારે વાઈફાઈ કરતા, 10 થી 100 ગણી એના કરતા છે આ વાઈફાઈ કરતા એની સ્પીડ, લાઈફાઈની સ્પીડ આટલી વધારે હોય, બરાબર. આમ 24 ગીગા હર્ટ્સ, વિચારો ગીગા હર્ટ્સની આજુબાજુ છે, 24 ગીગા હર્ટ્સ. વિચાર કરો 5G બી કંઈ નહીં લાગે કે નહીં બેટા, એટલે સમજણ પડે છે હું શું બોલું છું. આમ તો દુનિયા હવે કોની આવી રહી બેટા, લાઈફાઈની. તમે લાઇટની નીચે જઈને પણ ઉપયોગ કરી શકશો એનો, એમ બરાબર. આમ એટલે આ વસ્તુ છે બેટા, ઠીક છે. ધીરે ધીરે આ તો ટેકનોલોજી આવવાની છે, અને એ ઘડી લોકો માટે નવો શબ્દ હશે, તમારા માટે હે કે હા મારા સાહેબે કીધું હતું લાઈફાઈ જેવું બી કંઈક આવશે. ઓકે, તો દેખ લો બેટા. તો ટૂંકમાં મેં તમને કેટલું સમજાવ્યું હતું બેટા, રેડિયો વેવ્સથી બી આ વેવ્સનો બી ઉપયોગ કરી રહ્યા આપણે કોમ્યુનિકેશનમાં, પછી માઇક્રોવેવ્સનો બી ઉપયોગ કરી રહ્યા હોટસ્પોટમાં ને એમાં. હવે નવું પ્રકાશથી ચાલતું કયું આવી ગયું બેટા, લાઈફાઈ, બરાબર. આમ હે ને, એને વિઝિબલ લાઇટ એવું જ કહેવાય ને બેટા, આમ વિઝિબલ ફ્રીક્વન્સી કોમ્યુનિકેશન, તો એ બી કે છે એને. ઓકે, તો લાઈફાઈ પણ ચાલે છે. પણ હવે અહીંયા આટલું બધું બોલ્યા બાદ હું તમારા મગજમાં એટલું નાખવા માંગુ છું કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તારની જરૂર નથી પડતી કે નહીં બેટા, તાર વિહીન છે કે નહીં, મને એમ કહો. એનો મતલબ રેડિયો, માઇક્રો ને લાઈફાઈમાં લાઇટ જે વપરાય છે એમાં આપણે કઈ ટેકનોલોજી અપનાવી બેટા, તાર વિહીન. કેવી ટેકનોલોજી અપનાવી, તાર વિહીન. પછી મેં તમને એમ પણ સમજાવી દીધું કે સરકારો જ્યારે નીલામી કરશે ત્યારે કોની નીલામી કરશે બેટા, ફ્રીક્વન્સીની, અને ફ્રીક્વન્સીના બેઝ પર પછી તમારું ચાલશે, બરાબર. આમ હે ને ભાઈ. ઓકે, તો દેખો હવે એ પત્યા બાદ અહીંયા તમે દેખજો આ પત્યું, અને હા હવે અહીં સમજજો બેટા, હો મજા છે, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. બેઝિક ખતમ, બરાબર. પછી હું એક પોઈન્ટ લઈને ભણાવીશ, બરાબર. એટલે આ ધ્યાનથી સાંભળો, ઘરે 1-2 વખત જઈને વિડીયો પણ સાંભળવાના. મારા છોરાઓ દેખ લો, આપણે જ્યારે ઉપર સેટેલાઇટ મોકલે ને, તો એ સેટેલાઇટમાં તમને એક શબ્દ સાંભળવા મળે, ટ્રાન્સપોન્ડર. કયો શબ્દ બેટા, ટ્રાન્સપોન્ડર. એક શબ્દ સાંભળવા મળશે, ટ્રાન્સપોન્ડર. એ ટ્રાન્સપોન્ડર લઈને સેટેલાઇટ ઉપર જશે, બરાબર. હવે એ ટ્રાન્સપોન્ડરમાં તમને એમ કહેશે કે આ બેન્ડ, પેલું બેન્ડ એટલે બીજું કંઈ નહીં બેટા, બેન્ડવિથ જે કહીએ ને, લો બેન્ડવિથ એમ કે તો ઓછી ફ્રીક્વન્સી, હાઈ બેન્ડવિથ એમ કે બ્રોડબેન્ડ એમ કહીએ આપણે, શું કહીએ, બ્રોડબેન્ડ. જૂના સમયમાં તો બેટા નેરો બેન્ડ જ હતા કે નહીં, પણ જેની ફ્રીક્વન્સી વધારે હોય બેટા, બરાબર. તો એ રીતે તો ફ્રીક્વન્સીના બેઝ પર હોય, તો પેલા VHF, UHF, એલ બેન્ડ આપણે અહીં ભણવાનું છે. એલ બેન્ડ એમ કે ને બેટા, તો તરત જ સમજી જવાનું કે આ તમને ઊંઘમાં ઉઠાડીને પૂછે તો પણ આવડવું જોઈએ. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ભણવું હોય તો આ તમારે આ ટ્રાન્સપોન્ડર બેટા. લોકો શું કે સેટેલાઇટ, આજે આ સેટેલાઇટ મોકલ્યો, બરાબર. હવે સેટેલાઇટ મોકલ્યો તો પહેલાં તો એ જ દેખવાનું કે એમાં ટ્રાન્સપોન્ડર કયું છે, કઈ બેન્ડની આવૃત્તિ છે, બરાબર. તો એ અને ખરીદનારો શું ખરીદશે બેટા, આ જ ખરીદશે કે ફ્રીક્વન્સીના બેઝ પર આવું જ ખરીદશે. તો દેખ લો એલ બેન્ડ, તો એની અંદર કેટલું છે બેટા, બોલો. એની ફ્રીક્વન્સી રેન્જ 1 થી 2 ગીગાહર્ટ્ઝ. કેટલી છે, કેટલી છે, બોલ્યા કરજો, 1 થી 2 ગીગાહર્ટ્ઝ. ઓકે, ક્યાં ઉપયોગ થાય ખબર બેટા, મિલિટરી, GPS, રડાર, મોબાઈલ નેટવર્ક. ખેલ ખતમ બેટા. તો માન લો હું નવી કોઈ હું મારું સ્પેક્ટ્રમ ખરીદવો છે, બરાબર, અને મારે મિલિટરીમાં એમાં યુઝ કરવો છે, બરાબર. તો હું આનામાં FDI લાવું, શું લાવું બેટા, FDI, અથવા શેર બોન્ડ ઇસ્યુ કરીને મારી કંપની ઊભી કરું, અને જે પૈસા આવ્યા એનાથી હું આ ખરીદી લઉં અને પછી વેચું બેટા. બિઝનેસ કરું કે નહીં એમ કહું, બરાબર. આમ પણ આ બધા બિઝનેસ કોના હાથમાં જતા રહ્યા બેટા, જીઓ, બરાબર. વચ્ચે એક શબ્દ બહુ ચાલતો હતો બેટા, ખબર, મારા સમયમાં, હો અમારા સમયમાં બેટા, આરવર્લ્ડ. હું કોલેજ કરતો હતો ને 2008-9માં, બરાબર. એ ઘડી આ દુનિયા આરવર્લ્ડની દુનિયા હતી, રિલાયન્સ વર્લ્ડ એમ, બરાબર, રિલાયન્સ વર્લ્ડ એમ. એ ઘડી ટેકનોલોજી હતી CDMA. કઈ ટેકનોલોજી હતી બેટા, CDMA, બરાબર. કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, બરાબર. આમ આના બી પ્રકાર હોય બેટા, કેમ કે તમારી ફ્રીક્વન્સીને કઈ રીતે ડિવિઝન કરી, બરાબર, એના બેઝ પર. આનામાં આપણે ડીપમાં જવાની જરૂર નથી, બરાબર. કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, પછી એક એ પણ હતું આપણે ફ્રીક્વન્સી ડિવિઝન, પછી ટાઈમ ડિવિઝન,
મલ્ટિપલ એક્સેસ, બરાબર, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, બરાબર, એ બધું એ રીતે કરતા હતા. પણ એક નવી સિસ્ટમ હતી બેટા GSM, બરાબર. તો આર વર્લ્ડ બહુ ચાલ્યું, પણ પછી વડાફોન અને એરટેલ એમને નવું સંશોધન કર્યું, આ ચાલતું હતું. તો હવે આ આવી ગયું બેટા GSM. તો GSM કંઈ જ નથી બેટા કે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ છે, કે તમે કોઈ માહિતી આલી એનામાં લેટેન્સી કેટલી છે, ગઈ આવી. હવે હું કહું બેટા ફ્રીક્વન્સી ડિવિઝન કરી દઉં, તો માન લો મારી જોડે 5 ફ્રીક્વન્સી છે, તો જવાની 5 આવવાની 5, તમારે 10 જોઈએ કે નહીં? પણ જવામાં અડી ને ફેર આવવામાં અડી, એમ તો પછી વોઇસ ક્લિયરિટી ને એવું બરોબર ના હોય કે આમ, એના લીધે નહીં ચાલ્યું. પછી રિસર્ચ ને આવું બધું કર્યું તો આ ટેકનોલોજી આવી, તો એ 2013 સુધી કમ્પ્લીટ ચાલી, પછી ખતમ થઈ ગયું. ફરી 2016માં પાછા ભાઈ ઊભા થયા અંબાણી, બરાબર, અને પછી આ ચાલી રહ્યું બેટા. ઠીક છે, તો એ સમજો બેટા વાતને. એટલે આ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ એમ બોલે ને બેટા, એ ખરેખર થયો જ નહોતો. એ ભાઈ પેલા આ તો એના પર આખી સરકાર પડી ગઈ બેટા, બરાબર. 2012માં 2G સ્પેક્ટ્રમ કૌભાંડ એમ કીધું, એમાં એવું કીધું કે તમે નીલામી નહીં કરીને તમારા જેવું નેપોટિઝમથી તમારા ભાઈ ભતીજાવાદ ને સગાવાદ પ્રમાણે તમે આપી દીધું, આમ કરીને બેટા, બરાબર. આમ પણ એવું હતું નહીં, બરાબર. પણ એકે રાજા ગયો, સરકાર પણ ગઈ, બરાબર. ઓકે, અને આ સરકાર ₹100 વધારી રહી તોય કંઈ નહીં, બરાબર, એના પર કોઈ સવાલ જ નહીં, હે ને? ઠીક છે, ચાલો. તો એલ બેન્ડ તો એ કેટલું હોય બેટા? 1 થી 2 ગીગાહર્ટ્ઝ. ક્યાં ક્યાં વપરાય મારો છોરા, બોલો તો? મિલિટરી, જીપીએસ, બરાબર, રડાર, મોબાઈલ નેટવર્ક, એમાં દેખો તમારા મોબાઈલની અંદર બી દેખો, તમે હમણાં તમારો મોબાઈલ ખોલો તો લખેલું આવે બેટા LT કાં તો વોલ્ટી, બરાબર. આમ લોંગ ટર્મ ઇવોલ્યુશન એવું લખેલું આવે ને, આમ વોઇસ લોંગ ટર્મ ઇવોલ્યુશન. તો આ વોલ્ટી LT બીજું કંઈ જ નહીં મળે બેટા. આ CDMA ને TDMA ને એમ આપણે બોલીએ છીએ ને, એનું ત્રીજું વર્ઝન એમ બોલે, તો ત્રીજું વર્ઝન એટલે 3G, બરાબર. એને શું કહેવાય? 3G ફોન. આ વોલ્ટી દેખાય તો સમજી લેવાનું મારો ફોન 4G, બરાબર. પણ એમાં સ્પીડ વધારે ને આ બધું હે બેટા, બરાબર. આમ એ મોબાઈલ જનરેશનમાં ભણવાનું આવે. પણ હમણાં હું આ જે ભણાવું છું ને એ ધ્યાનથી સાંભળજો. તો એલ બેન્ડ એમ કીધું બેટા, એટલે હું સમજી જવાનું કે એની ફ્રીક્વન્સી કેટલી છે? 1 થી 2 ગીગાહર્ટ્ઝ. કેટલી છે બેટા, બોલો? બરાબર. આમ આવૃત્તિ શામાં મપાય બેટા? હર્ટ્સમાં. આવૃત્તિ શામાં મપાય? હર્ટ્સમાં, બરાબર. આમ તો 1 થી 2 ગીગાહર્ટ્ઝ. ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય? પછી બેટા એસ બેન્ડ. કયું છે? એસ બેન્ડ. 2 થી 4 ગીગાહર્ટ્ઝ. એ કયું કામ કરશે? વેધર રડાર, સરફેસ રડાર, માઇક્રોવેવ્સ ઓવન, બરાબર, માઇક્રો ડિવાઇસ, કોમ્યુનિકેશન, 5G નેટવર્ક. ખતમ. તો હમણાં આપણે હું પેલા જે રિલાયન્સ વાળાએ કયું બેન્ડ ખરીદ્યું હશે બેટા? તમારી આજુબાજુ જ આ બધું છે બેટા, બરાબર. કંઈ નહીં, એક ઓફિસરને આ બધું નોલેજ હોવું જોઈએ, બરાબર. એક ઓફિસર. હવે બેટા હું હમણાં જો તમે એસ બેન્ડ વિશે કોઈ વ્યક્તિ 10 દિવસ બી બોલી શકતો હશે કે નહીં? આપણે શું કામ, પણ આપણને એટલું જ ખબર પડી જાય. એસ બેન્ડ એટલે શું ભાઈ? કે 2 થી 4 ગીગાહર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી હોય એમાં, અને એનો ઉપયોગ કઈ કઈ થાય? તો વેધરના રડાર માટે. હવે વેધર રડાર માટે બેટા એક સુપર કોમ્પ્યુટર હશે, એ સુપર કોમ્પ્યુટરમાં બધું ફોરકાસ્ટિંગ ને એવું બધું બનાવતા હશે આ લોકો અને દેખતા હશે. હા, પણ મને એટલી ખબર કે જ્યારે વેધરનો ડેટા કલેક્શન કરવો હોય, કોઈ મોટા મોટા ડેટા કનેક્શન કરવા હોય, તો મારી આવૃત્તિ વધારે જોઈએ, તો કયું બેન્ડ લેવું પડે બેટા? એસ બેન્ડ. મારા છોરાઓ કોઈ પણ સેટેલાઇટ વાંચશો તો પહેલાં એમ દેખશો કે ટ્રાન્સપોર્ટર કયું છે, બરાબર. આ માર્ક હોય બેટા, આ માર્ક હોય, હે ને? કેટલા કિલોગ્રામનો હતો એ કોઈ નહીં પૂછે, બરાબર. આમ એ આ પૂછે કે ભાઈ આનામાં શું છે. પછી બેટા સી બેન્ડ, તો 4 થી 8 ગીગાહર્ટ્ઝ. લોંગ ડિસ્ટન્સ રેડિયો ટેલિકોમ્યુનિકેશન, બરાબર, વાઈફાઈ, બરાબર. આમ પછી દેખો એક્સ બેન્ડ, તો એમાં 8 થી 12 સેટેલાઇટ કોમ્યુનિકેશન, બરાબર. ટેરેસ્ટ્રિયલ બ્રોડકાસ્ટિંગ, સ્પેસ કોમ્યુનિકેશન. હવે દેખ લો બેટા, તમારે સ્પેસમાં આ બધું એક કરવું હોય તો પછી આનો ઉપયોગ થાય. મજાની વાત તો બેટા KU અને K અને K યાદ અલે એક એક્ઝામમાં તો એમ પૂછ્યું હતું કે ટ્રાન્સપોન્ડરોને ક્રમમાં ગોઠવો, બરાબર. આમ અસેન્ડિંગ ડિસેન્ડિંગ આવે ને, આમ ચડતો ઉતરતો ક્રમમાં ગોઠવો ફ્રીક્વન્સી પ્રમાણે. એમ તો આને યાદ રાખજો, KU K K. હું યાદ રાખવાનું? હા, બરાબર, KU K K. હવે ખાલી બોલીને નહીં ભૂલી જતા, હલો, બરાબર. તો KU બેન્ડમાં શું આવશે બેટા? 12 થી 18. ઘરે આપણે દિયાવર ભાતી દેખી રહ્યા બેટા, બરાબર. હા, દિયાવર ભાતી દેખી રહ્યા, જેઠાલાલ દેખી રહ્યા, બરાબર. સજન ઘર લે ચલો દેખી રહ્યા, બરાબર. આમ આવી સિરિયલો દેખી રહ્યા ને બેટા, એ બધી સિરિયલો. કોણ ગેમ રમી રહ્યું બેટા? KU, બરાબર. સોની લાઈવ વાળો બિચારો ખરીદવા ગયો પણ ભૂલ પડી, બરાબર. આમ એટલે આ બધા દેખ લો. જીઓએ પોતાની ટીવી બનાવી બેટા, દેખ લો, જીઓ ટીવી. અરે જીઓ સિનેમા આવી ગયું બેટા, અને આ બધાને કોણ નહીં માનતું બેટા? આજ હોટસ્ટાર વાળું સમજણ પડે છે? હું શું કહું છું? તમારો
ક્લાઉડ કોમ્પ્યુટિંગ કેટલું છે, તમારો ડેટા કેટલો સંગ્રહ કરો છો, બિગ ડેટા તમારા જોડે કેટલા છે, એના બેઝ પર આ બધું ખરીદે બેટા લોકો. સમજ્યા? એટલે જાગો છો હું શું બોલું છું? હા, હું તમને ફ્રીક્વન્સી સાથે બધું યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. બરાબર? આમ તો દેખ લો, તો કેયુ બેન્ડ તો 12 થી 18 ગીગાહર્ટ્ઝ સેટેલાઇટ કોમ્યુનિકેશન એ ડાયરેક્ટ ટુ ડીટીએચ. શું કહેવાય બેટા? ડીટીએચ. ઘેર બેટા બધું દેખી રાખ ને આપણે. આમ ઓકે, હા, વેબ સિરીઝો દેખી રહ્યા રહો. બરાબર? પછી કે બેન્ડ બેટા દેખ લો, કે બેન્ડ તો કે બેન્ડ એટલે 18 થી 26 રડાર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન, ઓટોનોમસ વેહિકલ. અચ્છા, હવે ખબર પડી સાહેબ, તમે આઈઓટી એઆઈ કહેતા હતા. દેખ લો બેટા, ઓટોનોમસ વેહિકલ, ગાડીમાં બહી જ રહો, ખાલી ગાડી જ ચાલે. બરાબર? ઓકે ગૂગલ, હેલો એલેક્સા. હા, નહીં સમજ્યા? બરાબર? એ આ વસ્તુ બેટા. બરાબર? પછી રડાર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, એમાં પછી દેખો બેટા સેટેલાઇટ કોમ્યુનિકેશન, ઓટોનોમસ વેહિકલ, કા બેન્ડ. મારા છોરાઓ ક્રમ બી તમને આવડો જોઈએ કે નહીં મને એમ કહો. નહીં યાદ રહે શું કહેવાનું ખબર? LSC. અને આ તો આપણે કોમન યાદ રાખ લેવાનું બેટા. બરાબર? હે ને? પછી યાદ રાખવાનું કેયુ કેકા. બરાબર? આમ ખ્યાલ આવે છે? આ કંઈ નથી બેટા, સેટેલાઇટ સાથે જનારા શું છે? આ ટ્રાન્સપોન્ડર. એના આધારે ખબર પડી જાય કે ફ્રીક્વન્સીની રેન્જ કેટલી છે. બરાબર? અને સરકાર શું કરે બેટા? આ જ ફ્રીક્વન્સીનું શું કરે બેટા? નીલામી. બરાબર? અને એ લોકો કંપની ખરીદે, એની કંપની પછી તમને સેવા પ્રોવાઈડ કરે. બેટા દરેક જગ્યાએ લોજિક દોડાવો તમે. હું એમ કહું, ચાલો કોઈ જગ્યાએ જળ વિદ્યુત હશે, જળ વિદ્યુતથી વિદ્યુત ઉત્પન્ન થઈ જાય બેટા, તો કોઈક તો કંપની એ વિદ્યુતને ખરીદશે કે નહીં, અને પછી અમુક ભાવે તમને વેચશે. એવી રીતે આમાં ભાઈ આવું જ છે ભાઈ. ક્લિયર? આમ બોલો, હું આ સમજાવવામાં સફળ રહ્યો કે નહીં બેટા એમ કહો. બરાબર? તો પહેલાં કોઈ પણ સેટેલાઇટ અવકાશમાં જાય તો દેખશો કે બેન્ડ કયું છે. આ બેટા દરબાર બેન્ડ નથી. બરાબર? અને આ દરબાર બેન્ડ નથી. બરાબર? આમ એટલું યાદ રાખજો. ચાલો, ક્લિયર બેટા? ઓકે, હે ને? ચાલો પછી દેખ લો બેટા, આ તમે દેખજો. ઓકે, હવે મજાની વાત તો અહીં છે બેટા. રેડી? ફરી એકવાર આને અંદર થોડું હજુ ચર્ચા કરી લઈએ. બરાબર? આને તો આપણે દેખતા નથી બેટા, આ તો ઠીક છે. VHF બેન્ડ એટલે કે 30 મેગાહર્ટ્ઝ હશે. એ બેટા મેગાહર્ટ્ઝ મોટું કે ગીગાહર્ટ્ઝ? વાહ, જીવ તારી જો, ભગવાન તમારું ભલું કરે. હા, આમાં ઘણા એમ કે ના ના, એક નાનું 30 મોટું. જો આ બાજુ આવું છે તો તાર બા કાંદા ખાય. અહીં દેખ, આ ગીગાહર્ટ્ઝ છે, ના શું છે બેટા? મેગાહર્ટ્ઝ. બરાબર? તો દેખ લો, 30 મેગાહર્ટ્ઝ VHF બેન્ડ કહેવાય બેટા. બરાબર? અને 300 મેગાહર્ટ્ઝ એને શું કહેવાય? UHF બેન્ડ. તો દેખ લો, FM, રેડિયો, ટેલિવિઝન આનાથી બ્રોડકાસ્ટ થાય. પછી દેખો ટેલિવિઝન, બ્રોડકાસ્ટ, રેડિયો, બરાબર, મોબાઈલ, આ LTE આવ્યું કે નહીં બેટા? વાયરલેસ, LAN, બ્લૂટૂથ. બરાબર? આમ એક સમય પર જેન્ડર ચાલતું હતું બેટા. હા, હું જેન્ડર મેં વાપર્યું હતું એટલે. બરાબર? આમ એ ચાલતું હતું. આમ હવે તો દુનિયા આખી અલગ થઈ ગઈ બેટા. બરાબર? આમ ચાલો, બ્લૂટૂથ. બરાબર? તો આનામાં હવે એલ બેન્ડ તો દેખ લો બેટા, એલ બેન્ડ ક્યાં છે બોલો? મિલિટરી. બરાબર? ટેલિમેન્ટ્રી, GPS, એર ટ્રાફિક. બરાબર? મોબાઈલ નેટવર્કિંગ. એસ બેન્ડ ક્યાં છે? વેધર રડાર, સરફેસ, માઇક્રોવેવ, 5G નેટવર્ક. બરાબર? સી બેન્ડ બેટા લોંગ ડિસ્ટન્સ રેડિયો ટેલિકોમ્યુનિકેશન. બરાબર? આમ વાઈફાઈ છે. પછી એક્સ બેન્ડ ક્યાં છે બેટા? સેટેલાઇટ કોમ્યુનિકેશન. ટેરેસ્ટ્રિયલ એટલે ક્ષેત્રીય ને, આમ સ્પેસ કોમ્યુનિકેશન. હવે મારો છોરો તરત વિચારજો, ભારત એક પ્રોજેક્ટ બનાવે છે નિસાર. હવે બેટા નિસાર, હવે ઘેર જઈને તમારે ને આ દેખવાનું. નિસાર, આ તમારું કરંટ અફેર્સ બેટા. નિસાર, આ નિસાર કોઈ છોરીનું નામ નથી બેટા. બરાબર? આ નિસાર એટલે નાસા ઇસરો સિન્થેટિક અપાચર રડાર. એમાં દેખજો ઇન્ડિયાએ કયું બેન્ડ આલ્યું છે અને નાસાએ કયું બેન્ડ આલ્યું છે. ગ્રુપમાં ચર્ચા કરજો. બરાબર? આમ નિસાર વિશે તૈયારી કરવાની તમારે. આ 100% પરીક્ષા પૂછે. અને ક્લાસ 3 તો બેટા આનું ફૂલ ફોર્મ જ પૂછાશે. બરાબર? આમ તો નિસાર એટલે નાસા ઇસરો સિન્થેટિક અપાચર રડાર. ઓકે, તો દેખ લો બેટા. પછી સી બેન્ડ, એક્સ બેન્ડ, પછી કેયુ બેન્ડ. બરાબર? DTH. તમારે તો અમુક વસ્તુ એવી યાદ રાખવાની. કે બેન્ડ. ટૂંકમાં મારો છોરો આમ હશે તેમ ફ્રીક્વન્સી કેવી હશે બેટા બોલો? વધારે. બરાબર? આમ હવે મજાની વાત થઈ છે સાહેબ. વાત તો તારી સાચી. આ 30 મેગાહર્ટ્ઝ છે, એની તરંગ લંબાઈ બેટા 10 મીટર છે કે નહીં? અચ્છા, દેખ લો. આ હવે મને એમ કહો બેટા, સેન્ટીમીટર મોટું કે મીટર? ભૂલથી સેન્ટીમીટર કહેતા તો હું કરતો. બરાબર? આમ હે ને બેટા? સેન્ટીમીટર મોટું કે મિલીમીટર? હે ને? વાહ બેટા વાહ. બરાબર? યાદ રાખજો ભાઈ, મિલીમીટર નાનું, એનથી મોટું સેન્ટીમીટર, એનથી મોટું. હા, અને નહીં ખબર હોય તો યાદ રાખજો, મીમી, સેમી, ઇંચ,
ફૂટ, વાર, મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ. સાહેબ અક્ષર હારા કાઢ, ક્યારેય નહીં કાઢું. બરાબર, સાંભળો, મિલીમીટર, સેન્ટીમીટર, ઇંચ, ફૂટ, વાર, મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ. બરાબર, 10 મિલીમીટર ભેગા થાય ને બેટા, બરાબર, ત્યારે 1 સેન્ટીમીટર બને. 10 મિલીમીટર એ માપપટ્ટી ઘેર જઈને ખોલજો રે. આ ઉંમરમાં તમને આ ભણાવું મને હરમ આવે. બરાબર, તો એ માપપટ્ટી ખોલો ઘરે જઈને, એનામાં 10 નાના નાના કાપા છે ત્યારે 1 સેન્ટીમીટર થયું હશે. બરાબર, અને 2.5 સેન્ટીમીટર ભેગા થયું હશે ને, 2.5 તારે 1 ઇંચ થયું હશે. બરાબર, 2.5 સેન્ટીમીટર ભેગા થયું હશે ત્યારે કેટલું બન્યું છે? 1 ઇંચ. બરાબર, અને આ 12 ઇંચ ભેગું થયું હશે ત્યારે 1 ફૂટ બન્યું હશે. અને 30 સેમી ભેગું થયું હશે ત્યારે 1 ફૂટ બન્યું હશે. એનો મતલબ કોઈ બી ફૂટ પટ્ટી લો, એ ફૂટ પટ્ટી ઉપર 30 સેમી લખ્યું હશે, નીચે 12 ઇંચ લખ્યું હશે. આ ઉંમરમાં બી તમને કહ્યું એમ કે 4 ઇંચ કાચ માપી દે એમ, તો 4 સેન્ટીમીટર માપી નહીં હાલતા. હો, અને એમ કહો ને કે સાહેબ નાના આવું થોડી, અમને આવું ખબર છે ભાઈ, મારે અહીંયા ટેબલ પર કાટ લેવાનો હતો, એન્જિનિયરિંગ કરેલો છોકરો હતો, હું મારા હાથે એને લઈ ગયો ત્યાં, અને મેં એમ કીધું કે બેટા 4 ઇંચનું જોઈશે. બરાબર, તો એ શું કે ખબર, સાહેબ આટલું જ આવે કાચ, એમ કે હવે હરિઓમ સેન્ટીમીટર માપતો હતો. બરાબર, હા, સમજણ પડે છે બેટા. આમ આ દુનિયા છે બેટા આપણી, આ એજ્યુકેશન આપણું. બરાબર, તો માપપટ્ટી પર દેખો, ફૂટપટ્ટી પર દેખો. એન ફૂટપટ્ટી કેમ કે, કારણ કે એનું માપ જ 1 ફૂટ છે. એની ઉપર દેખશો તો 30 સેમી લખેલું છે, નીચે દેખશો તો 12 ઇંચ લખેલું છે. હા, તો તમને કહીનો એમ કે 6 ઇંચ એમ કે, તો પછી 6 સેમી માપીને લાવો તો કેવું દુઃખ થાય બેટા, એમ હે ને. ઠીક છે બેટા, વાંધો નહીં. તો દેખો બેટા, 10 મીમી ભેગું થાય તો શું બને બેટા, બોલો? 1 સેમી. 2.5 સેમી ભેગું થાય તો શું બને, બોલો? 1 ઇંચ. 12 ઇંચ ભેગું થાય તો શું બને? 1 ફૂટ. પણ 30 સેમી ભેગું થાય તો 1 ફૂટ બને. 3 ફૂટે 1 વાર થાય બેટા. બરાબર, ચોરસ વાર એમ કહે ને, 3 ફૂટે 1 વાર થાય. વાર એકમ છે, પણ યાદ રાખો બેટા, 100 સેમી ભેગા થાય તો 1 મીટર બને. અને બેટા 1 મીટર એટલે આતરું કહે બેટા, આતરું. બરાબર, આમ 3 ફૂટ અને 10 સેમી ને બેટા, કારણ કે 3 ફૂટ હશે એટલે એનો મતલબ 90 સેમી, કારણ કે 1 ફૂટમાં 30 સેમી. આમ એટલે હવે ઘણા કે સાહેબ આવું બી ભણવાનું આવે હરિઓમ, નેનોમીટર એમ કે તો એ અબજમાં ભાગ કહેવાય મીટરનો. આના 1 અબજ ભાગ કરો ને તાર તમને નેનોમીટર મળે. હા, એ તો ખબર નહીં મને, ભણવા નીકળે પાછા. તો 100 સેમી 1 મીટર. પછી દેખ લો બેટા, 1000 ભેગું થાય તો 1 કિલોમીટર. હવે વિચાર કરો, મારા એવા દાડા ચાલી રહ્યા કે હું 1000 મીટરે 1 કિલોમીટર સમજાવી રહ્યો. અને છેલ્લે બેટા મોટો એકમ કહે બેટા, પ્રકાશ વર્ષ. સાહેબ આ તું બધું કેમ બોલે છે? મને શોખ આવે બેટા, હે ને. આની દેખો 30 મેગા હર્ટ્ઝ હશે બેટા, તો તમે એની સામે દેખો, આ બેન્ડ જે હશે એની તરંગ લંબાઈ દેખો બેટા, આ બેન્ડ દૂર સુધી જાય કે નહીં બેટા. એમ પછી તમે જેમ આમ આવ્યા બેટા, બરાબર, તો ફ્રીક્વન્સી શું થઈ રહી બેટા? વધી રહી. તરંગ લંબાઈ શું થઈ રહી બેટા? ઘટી રહી. ઈ હિકાડું છું, મને શોખ નતો આવ્યો. બરાબર, કે આ મૂકવાનો. પછી દેખ લો બેટા, 1 ગીગા હર્ટ્ઝ દેખ લો તમે, કઈ આવી ગયા બેટા? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે ફૂટનો આટલો જ ભાગ, 1 ફૂટનો આટલો જ ભાગ. પછી જેમ જેમ તમે આમ આવશો બેટા, દેખ લો 1 મિલીમીટર આવી ગયું કે નહીં. તો મારા છોરાઓ વિચાર કરો, જ્યારે કા બેન્ડ હશે તો 100% તમારું દિમાગ બોલવું જોઈએ, સાહેબ 40 ગીગા હર્ટ્ઝ. આ એક્ઝેક્ટ આંકડો યાદ નહીં રહે તો કંઈ નહીં મારો છોરો, ખાલી આમ વિચારો કે આ બાજુ આવું તો મારી ફ્રીક્વન્સી વધતી જાય. શું વધતી જાય બેટા? ફ્રીક્વન્સી વધી જાય, અને તરંગ લંબાઈ ઘટતી જાય. અને ફ્રીક્વન્સી વધે એટલે બેટા 100% એનર્જી વધે કે નહીં? એમ કહું, ફ્રીક્વન્સી વધે તો શું વધે? એનર્જી. તો આ વસ્તુ છે. બરાબર, એટલે હું તમને કીધું કે આને આમ યાદ રાખજો. આ તો ઠીક છે બેટા, ચીટપૂટ કંઈ ઘરમાં કંઈ આજુબાજુ ઉપયોગ કરવો હોય, બરાબર, તો થોડો ઘણો. પણ આ મેન છે એલ બેન્ડથી. એલ પછી યાદ રાખો એસસી, પછી યાદ રાખો એક્સ. બરાબર, આમ એવું નહીં યાદ રહે એમ કહેવાનું. એલ પછી એસસી બધું ક્રોસ. બરાબર, બધું ક્રોસ. એલ પછી એસસી બધું ક્રોસ. કેયું કેકા. બરાબર, આમ હે ને. હવ કોઈને પછી પાતળો માણસ એમ કહેવાય, એ કેકા એમ નહીં. બરાબર, કેવું કેકા. યાદ રાખ્યું બેટા, હું સફળ થયો કે નહીં બેટો સમજાવવામાં? આ કે ના બોલો યાર. બરાબર, ચાલો આ કમ્પ્લેટ મગજમાં ઉતરી ગયું. ઓકે, આ પણ આવડી ગયું, આ પણ આવડી ગયું, આ પણ આવડી ગયું. હવે આન ભાળ લો બેટા, દેખ લો. આ બી તમને આ બધું ને વિઝ્યુલાઇઝેશન માટે આપ્યું છે. બરાબર, આ ટાવર ખાલી શોખ ખાતર નથી ઉભો રાખ્યો. એ ટાવરો, આ ટાવર શોખ ખાતર નથી. આની સામે દેખજો કે કઈ વેવલેન્થ છે, કેટલા હર્ટ્ઝ છે, આવૃત્તિ દેખો, તરંગ લંબાઈ દેખો અને એનો ઉપયોગ દેખો. બરાબર, આ ને કેથોડ રે ટ્યુબ એક ઘડી આવા મોટા મોટા ટીવી આવતા હતા બેટા. આજે તો આટલું ડીશ આવે છે. એક સમય પર તો આખું ઉપરનું જે અગાસી હોય ને એ અગાસી ભરી દે એટલી મોટી ડીશ આવતી હતી. બરાબર, આમ અને નીચે પેલું એન્ટીના એને ફેરવતા હતા પાછા ઉપર જઈને. બરાબર, એક જણાને કહેતા એન્ટીના ફેરવ ને નીચેનું કે સિગ્નલ આવ્યું કે હવ, એટલે એ એનાલોગ સિગ્નલ બેટા. બરાબર, એ ઘડી એનાલોગ હતા એટલે ઉપર ને આટલું મોટું આખું ઘર રોકી લેતા.
અને જઈને ફેરવતા, ઘણા એન્ટીના ફેરવા પોતાના એન્ટીના ફેરવી દીધા, નહીં સમજ્યા? હા, નહીં સમજણ પડી હે ને? હવે એન્ટીના ફેરવા ગયા, બાજુવાળા ધાબા પર બી એન્ટીના હોય તો એ એન્ટીના ફેરવે, હા ફર્યો, હા એન્ટીના ફરી ગયા બેટા, જાગો છો. એટલે આ છે બેટા, ઠીક છે. હા આમ, કારણ કે એ વસ્તુ છે બેટા. તો આ આવી ટીવીઓ, મોટી મોટી ટીવીઓ હતી, મોટા મોટા ડીશ હતા. આજે તો બેટા નોર્મલ થઈ ગયું. ક્લિયર? તો આ માઇક્રોવેવ્સ, પછી તમે વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, આ બધા સેમ છે બેટા. પણ મેં સમજાવવાનો પ્રયત્ન મારો એટલો હતો કે તમને આજે કોઈ એમ પૂછે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે તાર વિહીન પ્રણાલી. શું બોલવાનું બેટા? તાર વિહીન પ્રણાલી. અને એમાં ત્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ: રેડિયો, માઇક્રો અને લાઇટ. લાઇટમાં બીજું કંઈ નહીં, દ્રશ્ય પ્રકાશ. બરાબર, પ્રકાશ બી તો હોય ને બેટા. આમ તો એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અહીંયા તારવિહીન પ્રણાલીના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વપરાય છે એ મેં તમને રમૂજી સમજાવી દીધા છે. બરાબર. પણ એના પરથી કેવી કેવી ટેકનોલોજી ડેવલપ થઈ છે એનું આપણે સાયન્સ એન્ડ ટેકમાં અધ્યયન કરીશું. બરકત. હાવ